નમસ્કાર, હું પ્રવીણ. મનરેગા ફાઇલ્સ ભ્રષ્ટાચારની ખાણ. ખોદશે કોણ, ખોદાશે કેટલી અને એમાંથી નીકળશે શું એ સમય કહેશે. કેમ કે આ મંચ પરથી હંમેશા એવા મુદ્દે વાત થાય છે જે આ રાજ્યના દરેક નાગરિકને અસર કરે છે. સરકારની કોઈ યોજના તમારા અને મારા પૈસા જે તમે ટેક્સ સ્વરૂપે ભરો છો એ સરકારી તિજોરીમાંથી બજેટમાં ફાળવાય છે અને તેનાથી ચાલે છે અને હંમેશા પ્રજા માટે હોય છે. પણ એ યોજના જે ખરેખર એવી યોજના કે જે રોજગારની ગેરંટી આપે છે કે જો તમે બેરોજગાર છો તો વર્ષમાં આટલા દિવસ સરેરાશ તમને જો નોંધણી કરાવો તો રોજગારી મળી રહેશે. રાહત કામ 90ના દશકામાં આ શબ્દ ઘણો બધો સાંભળ્યો હશે. ત્યારે જેસીબી મશીનથી લઈને એવા કોઈ સાધનો તો મોટા હતા નહીં. તમારી નજીકની તળાવ છે, નદી છે, તેને તમે ઊંડા કરો, મસ્તર આવે, તપાસે કેટલા ખાડા ઊંડા કર્યા છે, કેટલા રોડ બનાવાયા છે, અથવા તો અન્ય કામો જે ગ્રામ્ય વિસ્તારોમાં થયા છે. પણ જો એ કામો જે તમારા ટેક્સના પૈસામાંથી ચૂકવાય છે એ કામો થયા જ ન હોય પૂરા અને બિલ ચૂકવાઈ જાય, કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે આ માટે ફંડ આપે છે, 5-5 વર્ષ સુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલતી હોય અને આક્ષેપ મુજબ 5 વર્ષ કરતાં પણ જૂની સિસ્ટમ છે, તો પછી સવાલ એ થાય કે કેન્દ્ર અથવા તો રાજ્યમાં શું કોઈ મોનિટરિંગ સિસ્ટમ જ નથી? 10 કે 12, 15 કામો તાલુકામાં મુકાયા છે, એ કામ ખરેખર પૂરા થયા છે કે નહીં? ડ્રોનના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં, સર્વેલન્સના જમાનામાં, જે રેડ પાડવામાં આવે છે એના જમાનામાં, સ્કોડના જમાનામાં શું એ વસ્તુનું મોનિટરિંગ થતું નથી? અથવા તો મોનિટરિંગમાં એટલા છીંડા છે કે છીંડા રાખવામાં રસ ધરાવે છે એક નીચેની સિસ્ટમ. અને જે બેરોજગારના ખિસ્સામાં પૈસા જાય છે એ પૈસા સીધા જે રાજકીય છત્રછાયા ધરાવતા જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ છે, તેની તિજોરીમાં જાય તો પછી થઈ ગયું દેશનું ભલું. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, નરેગાથી મનરેગા, 2014 પહેલા સ્કીમનો વિરોધ પણ ઘણો બધો થયો, વગોવાઈ પણ ખરા. પછી આ સ્કીમ જે દર્શાવે છે કે છેલ્લા અમુક દશકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવામાં અથવા તો ગરીબ વ્યક્તિ અથવા બેરોજગાર સુધી પૈસા પહોંચાડવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે, તો એ ભૂમિકા ભજવવામાં ગરીબ કે બેરોજગારનો ફાયદો ઓછો હોય અને ભગદાર અથવા તો જે ભ્રષ્ટાચારી છે તેમને મલાઈ વધુ મળતી હોય તો સવાલ ચોક્કસથી ઉઠે. માત્ર આ મુદ્દો બચુ ખાબડના 2 પુત્રો પ્રત્યે અથવા તો 35 એજન્સીઓ છે એના માટે નથી. જે અનુભવીઓ છે, જે જમીન પર છે, તો કહી રહ્યા છે કે 71 કરોડનો મુદ્દો તો માત્ર બાકસનું બચલું, આ શબ્દ છે ગ્રામ્ય વિસ્તારોની ભાષામાં, કે બાકસનું બચલું લાવો, માત્ર બાકસના બચલા જેટલો છે. આનું ગોડાઉન તો બહુ મોટું છે. તો ખરેખર સરકાર ઈચ્છે છે વિકાસ થાય, કેમ કે સારા કામો થશે એનો જશ પણ સરકારને મળશે, સરકારમાં કોઈ પણ હોય. પણ ખરેખર જે યોજના ભૂતકાળમાં વગોવાતી હતી એ યોજનામાં બજેટ ઓછું પડે અથવા તો બજેટ ઓછું સેન્કશન કરવામાં આવે. અને સૌથી મોટી વાત એ છે કે ઓવરઓલ તમે સરકારી આંકડા કે ઓન રેકોર્ડ જો તો રાષ્ટ્રીય સ્તરે જે સરેરાશ છે, એવરેજ જે અન્ય રાજ્યોના લોકોને મનરેગા થકી રોજગારી મળે છે એ સરેરાશમાં દુઃખદ રીતે ગુજરાત પાછળ છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા જો ગુજરાત પાછળ હોય મનરેગામાં રોજગારી મેળવવાની બાબતમાં, તો ખરેખર આ યોજનાની સફળ અમલવારીના ઢોલ પીટવા કેટલા યોગ્ય છે. અને બીજી વાત એ રહી કે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં જો ગુજરાત ઓછી રોજગારી આપે છે અથવા આપી શકે છે, આંકડાઓ છે સરકાર, તો પછી એ આંકડા પર પણ શું સવાલ ન ઉઠવો જોઈએ? સમજીશું આ યોજના છે શું, આ યોજના કેમ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વની છે. રૂરલ ઇકોનોમી પર નભે છે ભારત, કૃષિ અર્થવ્યવસ્થા ધરાવે છે ભારત, અને એમાં પણ વરસાદ ઓછો થાય, વરસાદ ન આવે, ઘણી બધી પરિસ્થિતિઓમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભૂતકાળમાં એ દશકાઓ સમય જોયો છે કે જ્યાં તમામ જે ખેડૂતો છે રાહત કામમાં લાગેલા હોય. પણ આ દ્રશ્યો સૂચવે છે કે ખરેખર આ યોજના ભલું કોની કરી રહી છે. બચુ ખાબડના બંને પુત્રોના રિમાન્ડ એક પછી એક મળી ગયા છે, રિમાન્ડ મેળવાઈ ગયા છે, કેટલા અધિકારીઓના પણ રિમાન્ડ મેળવાઈ ગયા છે. તપાસ થશે, તપાસમાં શું નીકળશે, બચ્ચુ ખાબડનું એક
ઓફિશિયલ બાઇટ પણ આવી એ કહી રહ્યા છે કે કાયદાનું કામ કરશે, તપાસ થઈ રહી છે, તો એનું વર્ઝન આજે પણ મુકાઈ ગયું. અમે ગઈકાલે પ્રયત્ન કર્યો હતો કે એનું પણ વર્ઝન આવે, કેમ પણ આક્ષેપ ગંભીર છે. તો ખરેખર આ ભ્રષ્ટાચારની ખાણ કેટલી ઊંડી છે અને આ યોજનાનો તાત્પર્ય છે શું, કેટલો મહત્વનો છે અને ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં, ડિટેલમાં વાત કરવા માટે આપણી સાથે કદાચ આ પેનલમાં પ્રોફેસર હેમંત કુમાર શાહથી બેટર વ્યક્તિ કોઈ ના હોઈ શકે. શાહ સાહેબ, આપનું સ્વાગત છે. શાહ સાહેબ, આ તો દાહોદ 71 કરોડથી માનીને છેલ્લા 2 દિવસથી જે ચર્ચાઓ ચાલી છે, અહીંયા પ્રશ્ન માત્ર 71 કરોડ કે 2 મંત્રી પુત્રો ઝડપાયા હશે એ તો છે જ, પણ સાથે સાથે આ યોજના 2014 પહેલા વઘુવાઈ પણ ગણી હતી. આ યોજના ખરેખર ગ્રામ્ય સ્તરે રોજગારી આપવા માટેની છે, પણ આ યોજનામાં ગુજરાતમાં અમલવારી અને કેન્દ્ર અને રાજ્ય સરકારનું મોનિટરિંગ શું એટલું નથી થઈ રહ્યું કે 5 વર્ષે ખબર પડે કે કામ નથી થયા અને બિલ ચૂકવાઈ ગયા છે? જરા તમે પ્રકાશ પાડો, આ યોજના કેટલી મહત્વની છે ગ્રામ્ય વિસ્તારો માટે? 2005માં જ્યારે આ કાયદો કરવામાં આવ્યો ગ્રામ વિસ્તારોમાં રોજગારીની બાંયધરી પૂરી પાડવાને માટે, ત્યારે ઈરાદો એ હતો કે કોઈ પણ યોજના કરતા વધારે સારી રીતે આ કાયદાનો અમલ થશે અને ગ્રામ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવામાં આવશે. એનું કારણ એ છે કે એમાં બાંયધરી છે, ગેરંટી છે, સરકારે રોજગારી પૂરી પાડવાની જ છે, આ કોઈ યોજના નથી. એટલે એ એક મહત્વનો મુદ્દો હતો. પણ મને લાગે છે કે ગુજરાતમાં એ યોજનાનો અમલ સારી રીતે બહુ પહેલેથી જ નથી થઈ રહ્યો. નરેન્દ્ર મોદી જયારે મુખ્યપ્રધાન હતા ને ત્યારે જ એમણે એવું કહ્યું હતું કે આ યોજના તો ખાડા ખોદવાની ને ખાડા પુરાવાની ને વગેરે વગેરે પ્રકારની છે. એટલું જ નહીં, એ જયારે વડાપ્રધાન થયા ત્યારે લોકસભામાં પણ લગભગ આ જ પ્રકારની ભાષામાં એમણે આ કાયદાની ટીકા કરેલી અથવા આ યોજનાની ટીકા કરેલી. એટલે ગુજરાત સરકારને આ યોજનાના અમલમાં બહુ રસ જ નહોતો એમ કહીએ તો ચાલે. સવાલ ઉભો એ થાય છે કે શું ગુજરાતમાં બેકારી નથી ગ્રામ વિસ્તારોમાં, માટે આ કાયદાના અમલની જરૂરિયાત નથી એવું સરકાર માને છે? ખબર નથી. પણ હકીકત એ છે કે ગ્રામ વિસ્તારોમાં ઘણા મોટા પ્રમાણમાં બેકારી છે. આંકડાઓથી જ એ સાબિત થાય છે. દાખલા તરીકે ગુજરાતમાં આ યોજના હેઠળ અથવા આ કાયદાનો અમલ કરવાને માટે જેમને જોબ કાર્ડ આપવામાં આવે છે એવા લોકોની સંખ્યા ગુજરાતમાં 48,82,000 છે. અને એમાંથી જે લોકો ખરેખર રોજગારી મેળવે છે એવા જે કાર્ડ ધારકો છે એ 18,03,000 જેટલા છે. એટલે સક્રિય જોબ કાર્ડ નો અર્થ એવો થાય છે કે જોબ કાર્ડ ધરાવનારા પરિવારમાંથી રોજગારી મેળવવાને માટે કોઈક ને કોઈક વ્યક્તિ જાય છે. હવે જુઓ તમે કે જે માણસોએ અથવા જે પરિવારોએ જોબ કાર્ડ લીધું છે એમની સંખ્યા 48,82,000, બરાબર? તો એનો અર્થ એવો થયો ને કે આશરે 50 લાખ ગણી લો તમે, અને એવરેજ સંખ્યા જો તમે ગણો 4ની સાઈઝ, ફેમિલી સાઈઝ, તો એનો અર્થ એવો થાય કે લગભગ 2 કરોડ લોકોને રોજગારીની જરૂર છે. એટલા માટે તો એ લોકો જોબ કાર્ડ લે છે, નહીં તો જોબ કાર્ડ લે જ નહીં. એમને શંકા છે કે અમને આખું વર્ષ રોજગારી મળશે કે નહીં, એના કરતા જોબ કાર્ડ લીધું હોય તો સારું, કે જેથી નરેગા હેઠળ રોજગારી પ્રાપ્ત થઈ શકે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં ખરેખર શું છે તો જે આટલા જોબ કાર્ડ છે 48,82,000, એમાં જે નોંધાયેલા છે એમની સંખ્યા 97,44,000 છે. અને એમાં સક્રિય કામદારો એટલે કે જે લોકો રોજી મેળવવા જાય છે એમની સંખ્યા 26,66,000 છે. હવે જુઓ કે આ યોજનામાં એટલે કે આ કાયદામાં લખેલું છે કે 100 દિવસની રોજગારી 1 વર્ષમાં પૂરી પાડવી સરકારે એની બાંયધરી આપેલી છે. પણ 2024-25માં એટલે ગયા વર્ષે ગુજરાતમાં જે સક્રિય કામદારો છે 26,66,000, એમાંથી માત્ર 18,007 કામદારોને કાયદા મુજબ 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવી.
હવે તમે જરા વિચાર કરો કે જે લોકો કુલ કામદારો આ જોબ કાર્ડ હેઠળ છે એ 97,44,000, એમાંથી સક્રિય છે 26,66,000, એમાંથી માત્ર 18,007 ને જ રોજગારી પૂરી પાડવામાં આવે છે 100 દિવસની. એટલે જે બાકીના કામદારો છે એમને એમ થાય છે કે અહીંયા રોજી મળવાની જ નથી, તો પછી શું કરવા આપણે આ બધી મગજમારીમાં પડી. એક મિનિટ હેમંતભાઈ જે આંકડો કર્યો કદાચ હેમંતભાઈ તમે જે આંકડો કર્યો જનતાની સમજ માટે કે 26 લાખ સક્રિય કામદારો છે, છેલ્લા 10 વર્ષ હેમંતભાઈ અવાજ પહોંચી રહ્યો છે? તમે 26 લાખ સક્રિય કામદારોની વાત કરી, એમાંથી 18,000 સમથિંગ એ કામદારો ને રોજગારી મળી, તો બાકી શું મશીનથી કામ થઈ રહ્યું છે? મળે છે. તમે કહ્યું કે 26 લાખ એક્ટિવ કામદારો છે, તેમાંથી 18,000ની આસપાસને રોજગારી મળી, તો બાકી શું મશીનથી કામ થઈ રહ્યું છે? એટલે યોજના સમય અનુસાર જે કામગીરી થઈ રહી છે એમાં એ પ્રારૂપમાં પણ શું બદલાવ આવ્યો છે? હેમંતભાઈ અવાજ પહોંચી રહ્યો છે? થોડો નેટવર્ક નો ઇસ્યુ છે. ચલો બ્રેક માટે એક રોકાઈએ તો ટેકનિકલ પ્રોબ્લેમ પણ સોલ્વ થાય, તો આ ટેકનિકલ પ્રોબ્લેમ વગર આપણે વાતચીત આગળ વધારી શકીએ. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ મનરેગા ફાઇલ્સ, ભ્રષ્ટાચારની ખાણ, ચર્ચા આગળ વધારીએ. પ્રોફેસર હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાયેલા છે. શાહ સાહેબ, થોડો ટેકનિકલ ઇસ્યુ હતો, અવાજ તમારો નહોતો પહોંચી રહ્યો. તમે જે વાત કરી હતી કે જનતાની સમજ માટે કે 28 લાખની આસપાસ જો એક્ટિવ કામદારો છે, એમાંથી ગઈ વખતે 18,000ની આસપાસનો તમે આંકડો આપ્યો કે તેમને રોજગારી મળી, તો ખરેખર શું બાકીના કામો મશીનથી જ થઈ રહ્યા છે? કેમ કે આ જે કિસ્સો આવ્યો છે દાહોદમાં, એમાં તો કામ થયા વગર બિલ ચૂકવી દેવાયા છે, કે પછી યોજનાનો સમય જતા એક સ્વરૂપ બદલાયું છે, જે પહેલા હતું એનાથી અલગ રીતે કામ થઈ રહ્યું છે? એ પણ એક થોડો મહત્વનો વિષય બની શકે આ કામોમાં. જો મહત્વનો મુદ્દો એ છે કે 18,000 જે લોકોને રોજગારી મળી એમને 100 દિવસની રોજગારી મળી જી કાયદા મુજબ, પણ જે બાકીના લાખો કામદારો છે એમને 100 દિવસ કરતા ઓછી મળી. ગુજરાતની જે એવરેજ છે, ગુજરાતમાં જે એવરેજ છે ગયા વર્ષની એ 49 દિવસની રોજગારી છે. બરાબર? આખા ભારતની 49 દિવસની છે, પણ ગુજરાતમાં 46.9 દિવસની છે. એટલે એનો અર્થ શું થયો કે નેશનલ એવરેજ કરતા પણ ગુજરાતમાં ઓછા દિવસની રોજગારી આપવામાં આવે છે. મેન વર્સસ મશીન નો જે સવાલ છે તે બહુ અગત્યનો છે. આ સરકારે ખૂબ મોટા પ્રમાણમાં મશીનો વાપરવાને માટેની જોગવાઈ, એની ગાઈડલાઈન બદલીને કરી છે. એટલે જે રોજગારની ગેરંટી છે એ ઓછી થઈ જાય છે અને મશીનની ગેરંટી છે એ વધી જાય. એટલે પરિણામ એ આવે છે કે મશીનો દ્વારા રોજગારી પૂરી પાડવાનો સવાલ જે ઉભો થાય છે તે ખરેખર બહુ ચિંતાજનક છે. જેટલા વધારે મશીનોને તમે આ કામમાં પ્રયોગ છો, એટલા વધારે પ્રમાણમાં તમે બાકીના લોકો કે જે લોકો રોજગારી માંગી રહ્યા છે એમને રોજી ઓછી આપશો. આ બહુ સ્વાભાવિક છે. અને એટલા માટે જ ગુજરાતમાં 46.9 દિવસની રોજગારી એવરેજ ગયા વર્ષે પૂરી પાડવામાં આવેલી છે. એક બીજો અગત્યનો મુદ્દો છે, તમે જુઓ આ કયા વિસ્તારમાં કૌભાંડ પકડાયું છે. જો 46.9 દિવસની રોજગારી ગુજરાતમાં પૂરી પાડવામાં આવતી હોય ગયા વર્ષે, તો એ કયો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે રોજગારી આ કાયદા હેઠળ પૂરી પાડવામાં આવે છે? તો એ પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર. રાજ્યના ગ્રામ વિસ્તારોમાં જ્યાં આ કાયદા હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવે છે એમાં 43.21% આદિવાસી છે. તો મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે આદિવાસી વિસ્તારોમાં બેકારી વધારે છે અને રાજ્યમાં આદિવાસી વિસ્તારો કેટલા? અનુસૂચિ બંધારણની 5 એના હેઠળ જેને અનુસૂચિત વિસ્તારો કહે છે એ 14 જિલ્લા છે, 48 તાલુકા છે અને 5,200 થી વધારે ગામડા છે.
ત્યાં આગળ જયારે આ રોજગારીનો અમલ કરવાનો હોય અને ત્યાં જ આ કૌભાંડ આવતું હોય તો એનો અર્થ એવો થાય છે કે ભલે એવરેજ 46.9 દિવસની હોય, ખરેખર 25 દિવસની પણ રોજગારી આ આદિવાસી વિસ્તારોમાં મળી છે કે કેમ, એ શંકાનો સવાલ ઉભો થાય છે. એટલે મને એવું લાગે છે કે આ જે કૌભાંડ બહાર પડ્યું છે એ કૌભાંડમાં જે કૌભાંડી જે એમને સજા થવી જોઈએ, એ જેટલું કૌભાંડ છે એના પૈસા પાછા મળવા જોઈએ અને એ પૈસા દ્વારા વધારે રોજગારી પૂરી પડાવવી જોઈએ. તમે એને પકડો અને 2-5 વર્ષ જેલમાં રાખો અથવા તો જામીન આપીને છોડી દો તો કૌભાંડ પકડાયાનો કશો અર્થ રહેતો નથી. અને સૌથી અગત્યનો મુદ્દો તો એ છે કે આ પ્રધાન પુત્ર છે કે જે આ કૌભાંડમાં પકડાયા છે, પ્રધાન તરીકે હજુ એ ચાલુ છે, બરાબર. તો એનો અર્થ એવો થાય છે કે તમે આ વિષયે કોઈ ગંભીર તપાસ થશે કે કેમ એવી શંકા ઉભી કરી શકો. એટલે મને લાગે છે કે આ જે પરિસ્થિતિ છે એ ખરેખર બહુ ગંભીર છે. મનરેગામાં લગભગ જુઓ તમે આંકડો હું તમને કહું તો એ છે કે ચાલુ વર્ષે 911 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે બજેટ. હવે યોજના એમ કે છે કે 25% પૈસા સરકાર આપે, રાજ્ય સરકાર, અને બાકીના 75% પૈસા કેન્દ્ર સરકાર આપે. હવે જો ગુજરાત સરકાર આ 900 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની હોય તો એનો અર્થ એવો થાય છે ને કે લગભગ 3,500-4 હજાર કરોડ રૂપિયાનો ની ગ્રાન્ટ મળવાની છે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાના અમલને માટે. તો આ કૌભાંડ કેટલું મોટું હોઈ શકે, કારણ કે ઘણા લાંબા સમયથી આ ચાલી રહ્યું છે, ત્યારે મને લાગે છે કે એ ચિંતાનો વિષય બને છે. મારે એક છેલ્લો મુદ્દો એ કહેવો છે કે ગુજરાતમાં નહીં, આખા દેશમાં આ કાયદાનો બરાબર યોગ્ય રીતે અમલ થાય છે કે કેમ એને માટે ઓડિટની એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થા શું છે? સામાજિક ઓડિટની છે. એટલે કે જે ગ્રામ પંચાયતમાં કાયદાનો અમલ થતો હોય એ ગ્રામ પંચાયતમાં આને માટે સામાજિક ઓડિટ કરવાને માટે ગ્રામ સભા મળે અને એમાં યોગ્ય રીતે ખર્ચ થયું છે કે નથી થયું એની ચકાસણી થાય. ગુજરાતમાં લગભગ 14,000 જેટલી ગ્રામ પંચાયતો છે. ત્યાં ખરેખર ગ્રામ સભા કેટલી મળે છે એ જ મોટો સવાલ. પછી તો આ કાયદા હેઠળની ગ્રામ સભા અને એમાં થતા સામાજિક ઓડિટનો સવાલ ઉભો થાય છે. મને જે માહિતી મળે છે ખરેખર આ જમીની સ્તરની માહિતી છે તે એવી છે કે 14,000 ગ્રામ પંચાયતોમાંથી માંડ 200 જેટલી ગ્રામ પંચાયતોમાં ખરેખર સારી ગ્રામ સભા મળતી હશે. અને એમાં પણ આદિવાસી વિસ્તારોમાં કેટલી ગ્રામ સભા મળતી હશે આ એક અગત્યનો મુદ્દો. અને બીજું કે એ ગ્રામ સભામાં સામાજિક ઓડિટ આ યોજનાનું થતું હશે કે કેમ. એટલે બહુ મોટા સવાલો આ યોજનાના અમલને માટે ઉભા થાય છે. એનું કારણ એ છે કે આમાં ગેરંટી આપવામાં આવેલી છે કે અમે તમને 100 દિવસની રોજગારી આપીશું. એટલે ભારતના બંધારણમાં જે રોજગારીનો અધિકાર ભાગ નંબર 4 માં લખવામાં આવેલો છે એનો અમલ કરવાને માટે આ કાયદો કરવામાં આવ્યો. અને અમલ ગુજરાતમાં અત્યંત પાંગળો થઈ રહ્યો છે. એમાં કૌભાંડ પણ બતાવે છે અને ભારત સરકારની વેબસાઇટ ઉપર જે આંકડા ઉપલબ્ધ છે તે પણ બતાવે છે. બહુ સારી વાત કરી, કેમ કે સરકારી શાળાઓમાં અમે નાના હતા ત્યારે સરકારી શાળાઓમાં શનિવારે બાલસભા મળતી, એટલી જ જરૂરી છે ગ્રામસભા ગ્રામ્ય વિસ્તારોમાં. સાહેબ, જે ગ્રામસભાવાળી વાત કરી, જમીન માપણીનું જે બ્લન્ડર થયું આટલું મોટું, તેમાં સૌથી હાર્ડકોર મુદ્દો એ જ હતો કે ગ્રામસભા મળે પછી એ મુદ્દે અમુક જોગવાઈઓ થાય, સરપંચ તલાટીથી માંડીને સાથે આવે અને પછી આ ઓડિટ જેવી જ વાત થઈ. પણ આ બધી જ પરિસ્થિતિમાં એક ત્યાં દાહોદ જાલોદના જ એક વ્યક્તિએ એમ કહ્યું કે આ જે મશીન વર્સિસ મેનની વાત કરવામાં આવી કે સાહેબ આમ તો મોટાભાગના નેતાઓએ જેસીબી વસાવી લીધા છે, ત્યાંથી એને વાક્ય છોડી દીધું. એટલે હવે પરિસ્થિતિ એ છે. બીજી વાત કે જ્યાં ખરેખર આદિવાસી બેલ્ટ જે છે ત્યાંથી લોકો રોજગારી માટે ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્ર અથવા કચ્છમાં જાય ખેતી સાથે સંકળાયેલા, તો પણ એ પણ પ્રશ્ન છે
તો આ બે પ્રશ્ન વચ્ચે તમે ઓડિટની વાત કરી, પણ કોઈ એક મોનિટરી સિસ્ટમ છે કે નહીં રાજ્ય કે કેન્દ્ર સરકારની? કારણ કે બંનેના બજેટના પૈસા જઈ રહ્યા છે, કે કામ થયું છે કે નહીં એ મોનિટર કોઈ કરી રહ્યું છે કે નહીં? કરી રહ્યું હોત તો કદાચ રસ્તો બન્યા વગર બિલ ન ચૂકવાયા હોત. આમાં જુઓ, આ છે ને સડો છે ને એ છેક ઉપર છે, નીચે જે એવું ના માનશો. મને બરાબર યાદ છે, કયું વર્ષ એ હવે યાદ નથી રહ્યું, પણ કેગના રિપોર્ટમાં એકવાર એવું નોંધવામાં આવ્યું હતું જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ગુજરાતના ત્યારે, કે નરેન્દ્ર મોદીએ પોતે એક એવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું કે જે અડધો જ બંધાયો હતો ને લગભગ અડધો બંધાયો નહોતો, અને એ ગોધરાની આસપાસનો જ કોક રસ્તો હતો. બરાબર? એટલે હવે આ પરિસ્થિતિ નીચે સુધી આવી. એ તો પહેલા પણ હતી જે આપણને દેખાતી. કહેવાનો મુદ્દો એ છે કે આ જે કૌભાંડ છે એ કૌભાંડ મૂળભૂત રીતે આખી યોજનાનો જે હેતુ છે એ હેતુને મારી નાખનારું કૌભાંડ. બીજા બધા કૌભાંડો કરતા કૌભાંડનું મહત્વ વિશેષ એટલા માટે છે કે એમાં રોજગારી પૂરી પાડવાની છે. માત્ર રસ્તો બાંધવાનો છે, પુલ બાંધવાનો છે, કોઈ મકાન બાંધવાનું છે, રેલવે લાઈન નાખવાની છે ને એમાં કૌભાંડ થયું છે એમ નથી, પણ રોજગારી પૂરી પાડવાની હતી એ પડાઈ નહીં અને એના પૈસા ખવાઈ ગયા. એ અગત્યનો મુદ્દો છે. અને એટલે જે લોકો બેકાર હતા તે બેકાર જ રહ્યા. એટલે ટૂંકમાં એનો અર્થ એવો થાય કે બેકારી ઓછી જે એવા જે આંકડા આવે છે તે પણ ખોટા છે. કારણ કે ઘણીવાર જે બેકારીના આંકડા આવતા હોય છે આખા ભારતના તમામ રાજ્યોના, એમાં એવું બતાવવામાં આવે છે કે ગુજરાતમાં બેકારીનું પ્રમાણ બહુ જ ઓછું છે, 2%, 2.5%, અને બીજા કેટલાક રાજ્યોમાં 7% ને 8% ને 9% જેટલું છે, આવું બતાવવામાં આવે. તો એનો અર્થ એ થયો કે બેકારીના આંકડા જ ખોટા છે. કારણ કે તમે રોજગારી પૂરી પાડી છે એવા આંકડા બતાવો છો જે ખરેખર નથી પૂરી પાડી. આ દ્રષ્ટિએ મને લાગે છે કે આ પરિસ્થિતિ બહુ ગંભીર છે. તમે જુઓ 2018-19માં 46.05, પછી 19-20માં 43.19, 2020-21માં 42.52 દિવસની રોજગારી, અને 22-23માં 49.67 દિવસની રોજગારી અપાઈ. હવે આ જે આંકડા છે એ 5 વર્ષ પહેલાના, 6 વર્ષ પહેલાના આંકડા કે જેને આધારે આ કૌભાંડ આવ્યું. તો એનો અર્થ એવો થયો ને કે 46 દાડા કે 42 દાડાની રોજગારી નહીં, પણ 20, 22, 25 દિવસની ખરેખર રોજગારી પૂરી પાડવામાં આવી હશે એવો અંદાજ આપણે કાઢી શકીએ કે ના કાઢી શકીએ? આ મને લાગે છે કે બહુ ગંભીર મુદ્દો છે. આદિવાસી વિસ્તારોમાં બેકારી મોટા પ્રમાણમાં છે અને એ દૂર કરવાને માટે આ યોજના એક ખરેખર બહુ સારી યોજના અને સારો કાયદો છે. એનો અમલ કરવાને માટે ગુજરાત સરકારે વધારે ગંભીર થવાની જરૂર છે. એમ સમજવાની જરૂર છે કે આદિવાસીઓ પણ ભારતના નાગરિકો છે. અમે ભારતના લોકો, એમાં આ આદિવાસીઓનો પણ સમાવેશ થાય છે. આદિવાસીઓ તમને મત આપે, તમને ધારાસભ્ય બનાવે, તમને મુખ્ય પ્રધાન કે પ્રધાન બનાવે એટલે વાત પતી નથી જતી. એ મને લાગે છે કે સમજવાની આવશ્યકતા છે. ઓકે, બહુ સારી વાત કરી છે. અમારો આશય એ જ હતો કે આ યોજના વિશે તમારો અભ્યાસ અને ખરેખર આ યોજનાનો હેતુ શું છે એ લોકો સુધી પહોંચે. બાકી રાહત કામ જેવો શબ્દ પણ આ જનરેશન ભૂલી ગયા છે કે ખાડા કઈ રીતે ખોદાય, મસ્ટર આવે કઈ રીતે પોળાઈને ઊંડાઈ મપાય અને બાદમાં એના હિસાબથી તમને રોજ મળે. રોજ એટલે કે રોજનું જે કામ છે એ પૈસા મળે. પણ અપેક્ષા રાખીએ કે આ જે ભ્રષ્ટાચારની ખાણ છે થોડી ટોર્ચ બત્તી લઈને ઊંડી ઉતરવાની જરૂર છે. કેમ કે અમે પણ સરકારની ચિંતા કરીએ છીએ. સરકારની તિજોરીમાં જે પૈસા છે, જનતાના ટેક્સના પૈસા છે, ફરીથી કહીએ છીએ કે ઝાડ પર ઉગતા નથી, તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો સરકારની પણ વાહવાહી થશે. રોડ ચકચકાટ હશે તો સરકારની પણ વાહવાહી થશે. બેનર નહીં લાગે. બાકી તો ભાવનગરમાં પણ એક બ્રિજ બની જ રહ્યો છે. અડધો બન્યો, રિબિન કપાઈ ગઈ, કોને કાપી, અને પછી મીડિયા માધ્યમોમાં જે સમાચાર ચાલ્યા એ ભાવનગરવાસી સહિત ગુજરાતવાસી જાણે છે. અપેક્ષા રાખીએ કે આ મનરેગા ફાઇલ્સમાં
ખરેખર મોનિટરિંગ થાય અને ઓડિટની જે પ્રોફેસર હેમંતકુમાર શાહે વાત કરી એ ઓડિટ પણ થાય, જેથી જનતાના ટેક્સના પૈસાનો વ્યય ન થાય. બાકી ઘણો બધો વ્યય થઈ ચૂક્યો હશે. ધન્યવાદ પ્રોફેસર હેમંતકુમાર શાહ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.